આગળ વાત કરીએ અન્ય એક મહત્વના સમાચારની તો સુરતના ઉધના વિસ્તારમાં ટેમ્પોની અડફેટે એક વિદ્યાર્થીનું મોત થયું છે। નગર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 8 વર્ષના વિદ્યાર્થીને ટેમ્પોએ અડફેટે લેતા ઘટના સ્થળે જ વિદ્યાર્થીનું મોત થયું છે। આ અકસ્માત બાદ ટ્રક ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો છે। આ વિશે વધુ વાતચીત કરીએ અમારા સંવાદદાતા આઝમ સાલે સાથે। જી આઝમ, ટ્રકે એક બાળકને અડફેટે લઈ લેતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, શું છે વિગતો? સામે આવી રહી છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત એક શાળામાં પોતાની બાળક સાથે આ 8 વર્ષીય વિદ્યાર્થી જ્યારે શાળા માટે સવારે જઈ રહ્યો હતો ત્યારે પ્રથમ તો સીસીટીવીમાં દેખાશે કે એક બાઇક સવાર સાથે આ વિદ્યાર્થી અને એની માતાનું અકસ્માત સર્જાય છે અને મિસબેલેન્સ થયા બાદ પછાડીથી પૂર ઝડપે આવતી આઈસર ટેમ્પો ચાલકના વ્હીલ નીચે આવી જવાના કારણોસર 8 વર્ષીય વિદ્યાર્થીનું ઘટના સ્થળે કરુણ મોત નીપજવા પામ્યું છે। આ સીસીટીવી ફૂટેજ સામે લાગેલા પેટ્રોલ પંપના છે। હાલ આ બાબતે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે, જેમાં ટ્રક ચાલક ફરાર છે। જી આઝમ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।